એક વાત ક્લિયર કરવાનું મન થાય છે કે આપણો તહેવાર વાઘ બારસ એ વાઘ બારસ નથી, પરંતુ વાક બારસ છે. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી કહે છે કે શબ્દકોશમાં વાકનો અર્થ અપાયો છે વાકવાણી, વાચા, ભાષા. વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે. વાક એટલે વાચા કે ભાષાની દેવી છે સરસ્વતી, જેના કારણે જ સરસ્વતી માતાને વાગ્દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. માં સરસ્વતી આપણી વાચા અને ભાષા સારી રાખે અને બુદ્ધિ ભ્રષ્ટ ન થતા આપણા આચાર વિચારો સારા રાખે એ સંદર્ભે આજે બાસના દિને માં સરસ્વતીની પૂજા કરવી જોઈએ. વાકનો અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાખ્યું અને વાઘના સંદર્ભે આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવા માંડ્યો. પરંતુ આપણી હિન્દુ સંસ્કૃતિ અને ફિલોસોફી એમ કહે છે કે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતીની પૂજા થવી જોઈએ. જેથી જ આપણા વડવાઓ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા વાક બારસના દિવસે માં સરસ્વતીની પૂજા કરે છે. તેથી વાઘ સાથે આ તહેવારને કોઈ લેવાદેવા નથી. આજે તો માં સરસ્વતીની જ પૂજા થવી જોઈએ અને એમના ચરણોમાં નતમસ્તક પ્રાર્થના થવી જોઈએ કે હે માં, અમારે ઘરે તું લક્ષ્મી થઈને આવે એ પહેલા સરસ્વતી થઈને આવજે, અમને સદ્બુદ્ધિ આપજે અને હંમેશા અમારી વાણી પર વાસ કરજે. જેનું દિલ સાફ હોવાનું એનું ઘર સાફ જ હોવાનું અને એટલે જ જેને ત્યાં પહેલા સરસ્વતી આવી હોય એને ત્યાં આવતીકાલે લક્ષ્મી પણ રૂમઝૂમ કરતી આવશે. લાઇક અને સબસ્ક્રાઇબ કરો.